પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને પાઠ 8 બિરબલની યુક્તિ સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. નીચે આપેલી ઊભી આડી ચાવીઓના આધારે શબ્દ રમત પૂર્ણ કરો. બરોબર. ઊભી ચાવીની અંદર દશરથ રાજાનો સૌથી મોટા પુત્ર સરપાવ, ઉત્તર પૂર્વ દિશા વચ્ચે આવેલો ખૂણો, હાથ હસ્ત. બરોબર. આડી ચાવીની અંદર હોશિયાર, ચાલાકી, નિષેધ, લાકડી ઉપર ચિથરા વિટાળી બનાવેલો સળગાવેલો મોટો કાકડો મેરાયું કહેવાય. સેવા કરનારને ચાકર. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે જો ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું ખૂબ સારું એવું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે આવેલી છે. ખૂબ સારું કામ કરી રહી છે. તમે એનો સંપર્ક કરી શકો, એની સાથે તમે જોડાઈ શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જુઓ. વિડીયો તમને ગમતા હોય તમારા મિત્રોને શેર કરો અને જે કાંઈ પણ તમારા અભિપ્રાયો હોય તે કોમેન્ટમાં લખો. બરોબર છે. પ્રશ્ન 2 ફકરો વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ફકરો છે, એના જવાબ આપણે આપવાના છે. કેવા ફકરામાંથી કેવા સવાલ પૂછ્યા? રાજા ઊંચે શ્વાસે જમ્યા એટલે કેવી રીતે જમ્યા? રાજા ઊંચે શ્વાસે જમ્યા એટલે ખૂબ ઝડપથી ઉતાવળે જમ્યા. મનમાં વહેમ રમવો એટલે શું? મનમાં વહેમ રમવો એટલે મનની અંદર ખોટી શંકા કુશંકા થવી, ખોટી માન્યતા વિશે વિચારવું. જાવો પકડી લાવો પેલા અપશકુનિયાળને એવો હુકમ કોણે કર્યો? જાવો પકડી લાવો પહેલા અપશુકનિયાળને એવો હુકમ રાજા કરે છે. અપશુકનિયાળ શબ્દનો અર્થ જણાવો. અપશુકનિયાળ શબ્દનો અર્થ જેના શુકન ખરાબ ગણાતા હોય એવો થાય. રાજાની કમનસીબી ક્યારથી ઊભી થઈ? રાજાએ પહેલા અપશુકનિયાળનું મોઢું જોયું હતું ત્યારથી કમનસીબી ઊભી થઈ. અહીં કોને કેદમાં પૂરવાની વાત કરી? અહીં અપશુકનિયાળને કેદમાં પૂરવાની વાત કરી. નીચેના રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે, તેને યોગ્ય રીતે ગોઠવી વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ લાલ પીળા થઈ જવું એનો અર્થ શું છે? રાજા જમતા જમતા લાલ પીળા થઈ ગયા. અર્થ ખૂબ ગુસ્સે થવો. મોટેથી બૂમ પાડવી એનો અર્થ બરાડી બરાડી ઉઠવું. શિક્ષકથી મોટેથી બૂમ પડાઈ ગઈ. કાનમાં કંઈક કહેવું એનો અર્થ થાય કંઈક ગુપ્ત વાત કરવી. બિરબલે નોકરોને કાનમાં કંઈક કહ્યું. નજર કરવી એનો અર્થ થાય લક્ષ્ય આપવું. રાજાએ મહેલના ઝરૂખામાંથી તેના ઉપર નજર કરી. સમાનાર્થી શબ્દોની જોડ લખો. લશ્કર તો સૈન્ય, ઇનામ તો સરપાવ, ચાલાકી તો ચતુરાઈ, વાળું તો રાત્રિ ભોજન, વહેમ તો સંદેહ, યુક્તિ તો કરામત, ઓસડ તો દવા. કૌંસમાં આપેલા શબ્દોમાં દ્રવ્યવાચક, સમૂહવાચક શબ્દોનું વર્ગીકરણ. દ્રવ્યવાચક એટલે શું? જેને માપી તોલી અને જેનું વજન કરી શકાય. ઘઉં છે, ઘી છે, ચોખા છે, પિત્તળ છે, પેટ્રોલ. જ્યારે સમૂહવાચક એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ભેગા હોય તો એને આપણે શું કહીએ? સમૂહમાં હોય તો એને સ્ટુડન્ટ કહીએ. સભા, સરઘસ, ઝુમખું, સૈન્ય. નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી ફરીથી લખો. બરોબર છે. તો આપણે આ ફકરો ફરીથી લખવાનો. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું ને એમ આપનું મોઢું જોયું હતું, તેથી મારે કેદખાને પડવાનું થયું, આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? તમે અને તમારા મિત્રએ કાગળમાંથી હોડી બનાવી છે, પણ તમારી હોડી પાણીમાં તરતી નથી, તો તમે શું કરશો? જો અમારી હોડી પાણીમાં ન તરે તો હું મારા મિત્ર પાસે જઈ તેને હોડી કેવી રીતે બનાવી તે શીખવા પ્રયત્ન કરીશ. પછી ફરીથી હોડી બનાવીશ અને પાણીમાં તરાવવાનો પ્રયાસ કરીશ. સાથે સાથે મેં હોડી બનાવવામાં ક્યાંય ભૂલ તો કરી નથી ને એ શોધીશ. નીચેના વાક્યો કોણ કોને કહે છે એ જોવાનું છે. સેનાની સાથે હું પણ લડાઈમાં જઈશ, બાદશાહે કહ્યું. મારા ભાઈની મદદે અત્યારે તો જવું જ પડશે, બેગમ. મને બીજા થાળમાં જમવાનું આપો, બાદશાહ. મારી અંતિમ ઈચ્છા, બાદશાહ સલામતનું મોઢું જોવાની. નોકર, આપનું મોઢું જોવાથી હું તો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો. નોકર, આખો દિવસ હું જમી પણ ન શક્યો, બાદશાહ. હું કહું એ રીતે તારે બાદશાહને જવાબ આપવાનો. બિરબલ, નક્કી આ યુક્તિ બિરબલની જ હોય, બાદશાહ. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.